હેલો બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ મુખ્ય સેવિકામાં. ઓકે, તો આજે આપણે જોઈશું સમાસ. અગાઉ પણ બહેનો બે લેક્ચર, એક પહેલો અને બીજો લેક્ચર મુકાઈ ગયેલ છે આપણી યુટ્યુબ ચેનલમાં. એમાં એક લેક્ચરમાં આપણે 10 ક્વેશ્ચન જોયા છે હેલ્થ રિલેટેડ, એટલે કે આપણે કામગીરીને લગતા જે છે એ, અને એકમાં યોજના આપણે જોઈ છે. ઓકે, તો આજે આપણે જોઈશું ગુજરાતી વ્યાકરણ અને એમાં જોઈશું આપણે સમાસ. ઓકે, તો જોઈએ. સમાસના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં એક પદ પ્રધાન સમાસ, અન્ય પદ પ્રધાન સમાસ અને સર્વપદ પ્રધાન સમાસ. ઓકે, તો આ ત્રણેય પ્રકારો કઈ કઈ રીતે અલગ પડે છે એ આપણે આજે જોઈશું. તો એક પદ પ્રધાન સમાસ જે હોય છે એમાં એક પદ મુખ્ય હોય છે, જ્યારે બીજું પદ ગૌણ હોય છે. એટલે કે બંને પદોની સમાનતા નથી હોતી. ઓકે, એક પદ વધારે પડતું મુખ્ય હોય છે અને બીજું પદ ગૌણ હોય છે. ઓકે, તેમાં 4 સમાસનો સમાવેશ થાય છે. એ કઈ કઈ 4 સમાસ છે જે એક પદ પ્રધાન ગણાય છે? જોઈએ તો એમાં 4 સમાસમાં એક તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ અને મધ્યમ પદ લોપી સમાસ. આ ચારેય સમાસ છે એ એક પદ પ્રધાન છે, જેમાં એક પદનું મહત્વ વધારે હોય છે. ઓકે બેન, તો આપણે આગળ વધશું. અન્ય પદ પ્રધાન સમાસમાં જોઈશું એ કઈ રીતે અલગ પડે છે. ઓકે, બંને પદ ગૌણ હોય છે અને વાક્ય પરથી કયો સમાસ છે એ ખ્યાલ પડે છે. વાક્ય પરથી નક્કી કરવાનું કે આમાં કયો સમાસ વપરાયેલ છે. ઓકે, આ સમાસમાં પણ 3 સમાસનો સમાવેશ થાય છે, જેમાં ઉપપદ સમાસ, બહુવ્રીહી સમાસ અને અવ્યયી ભાવ સમાસ. આ ત્રણેય અન્ય પદ પ્રધાન સમાસ છે. ઓકે બેનો, આગળ વધીશું. એક પ્રકાર છે સર્વપદ પ્રધાન સમાસ, જેમાં બંને પદો મુખ્ય હોય છે. આમાં એકમાત્ર દ્વંદ્વ સમાસનો સમાવેશ થાય છે. દ્વંદ્વ સમાસ એવો સમાસ છે જેમાં બંને પદો મુખ્ય હોય છે. બરોબર, બંને પદો મુખ્ય હોય છે. આગળ આપણે જોઈશું દ્વંદ્વ સમાસ કઈ રીતે છે, સર્વપદ પ્રધાન કઈ રીતે ગણાય છે એ પણ આપણે જોઈશું. આગળ વધીએ. દ્વંદ્વનો અર્થ થાય છે જોડકું. દ્વંદ્વ એટલે જોડકું. આ સમાસમાં બંને પદો સમાન મોભો ધરાવે છે. બે પદ હોય તો બંને પદનો મોભો સમાન હોય છે. તેમાં પણ 3 પ્રકાર છે, તે જોઈએ. ઇતરેતર દ્વંદ્વ, વૈકલ્પિક દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ. આમાંથી ઇતરેતર દ્વંદ્વ અને વૈકલ્પિક દ્વંદ્વના ઉદાહરણો વધારે મળે છે. બાકી સમાહાર દ્વંદ્વના ઉદાહરણો આપણે ગુજરાતી વ્યાકરણમાંથી ઓછા મળે છે અને ઓછો પૂછાય એવો સમાસ છે. ઓકે, તો આપણે ધ્યાન આપીશું આગળ. ઇતરેતર દ્વંદ્વ સમાસમાં વિગ્રહ કરતી વખતે અને શબ્દનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે જોઈએ તો રામ સીતા, તો એનો વિગ્રહ કરીએ તો રામ અને સીતા એવું થાય છે. ઓકે, એટલા માટે દ્વંદ્વ સમાસમાં બંને પદો રામ અને સીતા, આ બંને જે પદો છે રામ અને સીતા, આ બંને સમાન મોભો ધરાવે છે. એટલા માટે એ સર્વપદ પ્રધાન સમાસ છે. બધા પદો એક જ સરખો મોભો ધરાવે છે. વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાં વિગ્રહ કરતી વખતે કે અને અથવા શબ્દનો ઉપયોગ થાય છે. જેમ કે 4, 5, એનો વિગ્રહ કરવાથી 4 કે 5 એવું કે અથવા શબ્દનો ઉપયોગ કરવો પડે. એ વૈકલ્પિક દ્વંદ્વ, જેમાં વિકલ્પ જેવું હોય છે. ટૂંકમાં આ કે આ, 4 કે 5 અથવા રાજા કે રામ, આવી રીતે. હવે સમાહાર દ્વંદ્વ સમાસ જોઈએ. તેમાં વગેરે શબ્દનો ખાસ ઉપયોગ થાય છે. વગેરે શબ્દનો ઉપયોગ થાય છે જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે. નોકર ચાકર, નોકર અને ચાકર. બીજું એક ઉદાહરણ છે વાડી વજીફો, તો વાડી વજીફો વગેરે, એવું વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. હવે આપણે આ ત્રણેય પ્રકારના ઉદાહરણો જોઈશું. ઓકે, કઈ રીતે કેવી રીતે આવે છે. ઉદાહરણો જોવાથી ખાસ કરીને વધારે પડતો ખ્યાલ આવતો હોય છે. તો આપણે ઉદાહરણ જોઈશું. હાડ માંસ,
એક મિનિટ બેનો, એક મિનિટ. હા, હાડ માસ તો હાડ અને માસ. સ્ત્રી પુરુષ, સ્ત્રી અને પુરુષ. સુખ દુઃખ, સુખ અને દુઃખ. આમ આ સમાસ સહેલો છે અન્ય સમાસ કરતા બેનો. અન્ય સમાસ કરતા આ સમાસ સહેલો છે, ઓળખવો પણ મુશ્કેલ નથી એટલો બધો. શાકભાજી, શાક અને ભાજી. તો જો આજે બધા ઉદાહરણ છે એ સમાહાર દ્વંદના છે, એટલા માટે કે અને શબ્દનો ઉપયોગ થઈને વિગ્રહ થયો છે. ઓકે. માં દીકરી, માં અને દીકરી. મોજ મજા, મોજ અને મજા. રંગ ગંધ, રંગ અને ગંધ. આગળ જોઈએ મોઢા મોઢ, મોઢે અને મોઢે. રહેણી કરણ, રહેણી અને કરણી. રાત દિવસ, રાત અને દિવસ. ભણવું ગણવું, ભણવું અને ગણવું. વેદ ઉપનિષદ, વેદ અને ઉપનિષદ. ત્રણ કે ત્રણ ચાર, ત્રણ કે ચાર. ફળ ફૂલ, ફળ અને ફૂલ. પ્રેમ શૌર્ય, પ્રેમ અને શૌર્ય. જો આ બધા સમાસમાં બેનો અને શબ્દથી વિગ્રહ થયો છે. દુહા છંદ, દુહા અને છંદ. નામ સરનામ, નામ અને સરનામ. દાવ પેચ, દાવ અને પેચ. દાળ ચોખા, જન્મો જન્મ, છળ કપટ, આવવું જવું. આ બધા એનો વિગ્રહ કરવાથી અને શબ્દનો ઉપયોગ કરવો પડે છે. એટલે એ રીતે છળ કપટ, આવવું જવું, ચીજ વસ્તુ, ચીજ અને વસ્તુ. ગળદાપાટું, અન્ન પાણી, ચા પાણી. આ બધા સમાહાર દ્વંદના પ્રકાર છે. ઓકે. હવે આગળ જોઈએ ઇતરેતર દ્વંદના ઉદાહરણો જોઈએ. તો એમાં માતા પિતા, અન્ન પાણી, મન લોચન, લોચન મન, સવાર સાંજ, રામ લક્ષ્મણ, દંપતિ, દાળ ભાત, હાથ પગ, ચા પાણી. જો ઘણા બધા ઉદાહરણ છે. આ બધી બહેનો અલગથી પછી આને વિગ્રહ કઈ રીતે થાય એ તો આપણને ખ્યાલ જ છે. ઓકે. તો વિગ્રહ કરજો. હલન ચલન, હલન અને ચલન. નળ દમયંતી, નર નારી, લાડકોડ, સોય દોરો, દાદા દાદી. આગળ જોઈએ જીવન મરણ, ટેબલ ખુરશી, બૂટ મોજા, વેર ઝેર, રાધા કૃષ્ણ, કપ રકાબી, લવકુશ, તડકો છાંયો, મન હૃદય, આજકાલ. જોયા કેટલા બધા ઉદાહરણ છે. જો અને શબ્દથી જ થાય છે. ઓકે. નાક કાન, વાદ વિવાદ, સીતારામ, સ્ત્રી પુરુષ અને બાળકો. આ ઇતરેતર દ્વંદના પ્રકાર છે, ઉદાહરણ છે પ્રકારની. સોરી. આગળ જોઈએ વૈકલ્પિક દ્વંદ. હાર જીત, ઊંચ નીચ, ઊંચ કે નીચ. સોનું રૂપું, સોનું કે રૂપું. આમાં કે શબ્દ થી વિગ્રહ થાય છે. ઓકે. એટલે વૈકલ્પિક દ્વંદ છે. જાણે અજાણે, લાભાલાભ, 10-15, પાન બાન, ગોળ ધાણા, હવા પાણી, શાકભાજી, શાળા કોલેજ, ગામ શહેર, 3-4, 5-15, તાઢ તડકો, કાચું પાકું, જય પરાજય, પશુ પંખી, અંદર બહાર, સાધુ સંન્યાસી, ઉત્તર દક્ષિણ, ચડવું ઉતરવું, નવું અને જૂનું, નફો કે ખોટ. આવી રીતે ઉદાહરણોનો વધારે અભ્યાસ કરવાથી વધારે યાદ રહે છે. થેન્ક યુ બેનો. આજે આપણે દ્વંદ્વ સમાસ જોયો. આગળ જ્યારે આપણે ગુજરાતીનો લેક્ચર લઈશું ત્યારે આપણે આગળના સમાસ જોઈશું. ઓકે. બધી બહેનોને ખાસ જણાવવાનું કે આપણે અલગ અલગ સબ્જેક્ટ લેશું. મુખ્ય સેવિકાને ટાર્ગેટ કરીને જ લેશું અને બધી બહેનો જોડાયેલી રહે અને લેક્ચરમાં લાગે કે ભાઈ બધું કવર થઈ રહ્યું છે તો જોડાયેલા રહે અને ચેનલને લાઈક કરે, શેર કરે અને બધી બહેનો સબસ્ક્રાઈબ કરી લે. આપણે આવા ને આવા વિડીયો આગળ મૂકતા રહીશું. ઓકે. થેન્ક યુ બધી બહેનોનો આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.